હું દેવેન્દ્ર ઠક્કર આજે ગાંધીધામની અંદર એક ધ્યાન યોગની શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર લોકસભાના ઉમેદવાર ભાજપના શ્રી વિનોદભાઈ ચાવડા હાજરી આપી હતી. તેમની સાથે ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન પધાર્યા હતા. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ એમની સાથે હતા. કચ્છ જિલ્લાના મહામંત્રી ધવલભાઈ આચાર્ય તથા સમગ્ર એમની ટીમ આવી અને અમને બહુ ઉત્સાહિત કર્યા હતા. આજે આખા પૂર્વ કચ્છથી અમારી યોગની ટીમ પધારી હતી, જેમાં ગાંધીધામ, ભચાઉ, આદિપુર, અંજાર દરેક જણા 300 થી ઉપર આવી અને યોગ શિબિરનું આયોજન કર્યું હતું. તેની અંદર આ બધા મહાનુભાવો પધાર્યા હતા. એમને પણ યોગ વિશે અને આપણો 7 મેના જે લોક પર્વ આવી રહ્યો છે તે પણ એના ઉપર ભાર મૂકીને મતદાન દરેક વ્યક્તિએ કરવું એના માટે પણ એમણે બતાવ્યું હતું. ત્યારબાદ શ્રી મુંગેર યોગ પીઠ ઉપરથી અમારા સ્વામીજી રામમણી પણ પધાર્યા હતા. એમણે પણ આખો યોગનો ક્લાસ લીધેલો હતો અને બહુ સરસ રીતે આયોજન કર્યું હતું. એવી જ રીતે ગઈકાલે અમે ભુજમાં પણ યોગ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મારી અપીલ છે કે આપણે બધા આ ઉત્સવને માણીએ, ફરજિયાત અચૂક આપણે મતદાન કરીએ અને જેમ આપણે સમાજની અંદર અનેક દાનોની આપણી પરંપરા રહી છે કે પછી અંગદાન હોય, નેત્રદાન હોય, રક્તદાન હોય, કન્યાદાન હોય, એમ આપણને મળેલો મતનો અધિકાર છે. મતદાન પણ આપણે બધા ફરજિયાત કરીએ એવી વાત હું વિનંતી કરું છું. આપણે અનેક ઉત્સવો જેવી ઉજવીએ છીએ, પર્વોની ઉજવણી કરીએ છીએ, એવી જ રીતે 5 વર્ષ પછી આવતું આ લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણીનું લોકશાહીનું પર્વ છે, તો ફરજિયાત આપણે મતદાન કરવા જઈએ, અચૂક આપણે મતદાન કરવા જઈએ એવી પણ હું આપ સૌને વિનંતી કરું છું, अपील करूँ છું. पुनः एक बार आप सभी को मेरा प्रणाम और लोकशाही का पर्व 7 मई को है, आप अचूक वोट करें ऐसी मैं आप सभी से अपील करता हूँ, आप सभी से प्रार्थना करता हूँ. धन्यवाद.